આજે 29 માર્ચે શનિ અમાવસ્યા છે અને ત્યારે જ શનિ કુંભ રાશિ છોડી મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે શનિના આ બદલાવથી ગંભીર અસરો થવાની છે. શનિ અને સૂર્યગ્રહ એક રાશિમાં ટકરાશે, કેમ કે શનિના મીન રાશિ પ્રવેશ સમયે મીન રાશિમાં સૂર્ય સહિત 4 ગ્રહ ભ્રમણ કરી રહ્યા છે. તેની સાથે પંચગ્રહી યુતિ યોગ કરશે. આ પ્રકારના યોગ જ્યોતિષ ગણના અનુસાર મીન રાશિમાં 57 વર્ષ પછી થશે. આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં આ શનિ 11મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે દેશ માટે અનેક સંકેત આપે છે. આના ભાગરૂપે મિત્ર દેશો સાથેના સંબંધમાં ઉતાર ચઢાવ આવે તેમજ પાડોશી દેશ દ્વારા વિશ્વાસઘાતનો સામનો પણ કરવો પડી શકે. આ યોગમાં સૂર્ય અને ચંદ્ર જેવા શનિના શત્રુ ગ્રહો છે, જે સત્તા અને રાજકારણ માટે મોટી ઉથલપાથલના યોગ બતાવે છે. સત્તાધીશો માટે સૂર્ય શનિનો આ યોગ વિશ્વાસઘાતના યોગ બનાવે છે. મકર રાશિની સાડાસાતી પૂર્ણ, જ્યારે કર્ક, વૃશ્ચિક, સિંહ અને ધન રાશિના જાતકો પર 2.5 વર્ષની નાની પનોતી શરૂ. મેષ રાશિનો સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. મીનમાં બીજો, જ્યારે કુંભ રાશિમાં 3જો તબક્કો શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને રાહુની યુતિને અશુભ શ્રાપિત યોગ કહેવાય છે, જે વધુ ઉતાર ચઢાવ આપે છે. શેર બજારમાં ઉતાર ચઢાવ દરમિયાન થોડીક તેજી દર્શાવે છે. સોના ચાંદીમાં પણ વધઘટ દરમિયાન ભાવ તેજી તરફી કહી શકાય. એગ્રો કોમોડિટીમાં એરંડા, તલ, સરસવ, મરચાં, મરી અને ધાણા જેવી ચીજ વસ્તુઓમાં ભાવ થોડો વધે તેવું બની શકે છે.